અમદાવાદમાં વધુ એક નિર્માણધીન બ્રિજને લઈને વિવાદ થયો છે। નરોડા પાટિયાથી ગેલેક્સી સિનેમાને જોડતો બ્રિજ વિવાદમાં આવ્યો છે। જંગલ વિભાગની માલિકીની જગ્યા પર બ્રિજનું બાંધકામ કરાયું છે। જંગલ વિભાગ દ્વારા વાંધો ઉઠાવતા હાલ કામ ખોરંભે ચડ્યું છે। જમીનના બદલામાં જંગલ વિભાગે જમીનની માંગણી કરી। જમીન આપવી કે નહીં તે અંગે એએમસી હજુ દ્વિધામાં છે। બ્રિજ પ્રોજેક્ટ પર વિપક્ષે પણ આકરા પ્રહારો કર્યા। જરૂર છે હું એટલા માટે કહું છું કારણ કે જે અમદાવાદમાં બ્રિજો બની રહ્યા છે તેમાં એક બાદ એક નવા વિવાદો સામે આવી રહ્યા છે। ત્યારે હવે નરોડા ખાતે ગેલેક્સી થી લઈને નરોડા પાટિયાની વચ્ચે જે બ્રિજનું નિર્માણનું કામ ચાલી રહ્યું છે તે બ્રિજ પરના કેટલીક જમીનનો જે ભાગ છે તે જંગલ વિભાગની અંદર આવે છે અને તેટલા જ માટે જંગલ વિભાગની માંગણી છે કે આ જમીનના બદલામાં તેમને અન્ય કોઈ જગ્યા ઉપર જમીન ફાળવવામાં આવે અને તે વિવાદની વચ્ચે હાલમાં આ બ્રિજનું કામ છે જે અટકાવી દેવામાં આવ્યું છે। ત્યારે અહીંયા સવાલ એ છે કે શા માટે અમદાવાદ મનપાના જે અધિકારીઓ છે જે એસી ચેમ્બરોમાં બેસીને પોતાનો કામકાજ કરતા હોય છે તે ગ્રાઉન્ડ ઉપર નથી જતા અને હકીકત શું છે તે નથી તપાસતા અને પ્રજાના પૈસા છે જેનો આ જ પ્રકારે વ્યય થતો હોય તે કહેવું ખોટું નથી કારણ કે બ્રિજ છે જેનો બાંધકામનો પીરિયડ પણ આ પ્રકારના વિવાદોને લઈને વધી શકે છે અને તેની કોસ્ટ પણ વધે તો અમદાવાદ મનપાને તે ચૂકવવી પડતી હોય છે। પરંતુ હવે અહીંયા સવાલ એ છે કે અમદાવાદ મનપા અને ફોરેસ્ટ વિભાગ છે તે તેને જમીન આપે છે કે કેમ અને આ બ્રિજનું જે નિર્માણ કાર્ય છે તે આગામી સમયમાં કેવી રીતે પૂર્ણ થશે તે જોવું રહ્યું। कैमरामैन विकी ठाकुर साथे रीमा दोषी, गुजरात फर्स्ट, अहमदाबाद। नरोड़ा पाटिया से गैलेक्सी सिनेमा का जो ब्रिज बन रहा है वहाँ पर फॉरेस्ट डिपार्टमेंट ने यह मांग की गई है कि यह वन डिपार्टमेंट की यानी फॉरेस्ट डिपार्टमेंट की जगह है, इसका पोजीशन आप ना लिया जाए, इसके बदले दूसरी जगह दी जाए। सबसे बड़ा सवाल कांग्रेस पार्टी ये उठाती है कि ब्रिज प्रोजेक्ट के अधिकारी जो लाखों रुपए सैलरी लेते हैं, जब ब्रिज का निर्माण होने वाला था या तो जब ब्रिज की डिज़ाइन बन रही थी तो क्या अधिकारियों को नहीं पता था कि यहाँ पर फॉरेस्ट डिपार्टमेंट की जगह है।